मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટી સફળતા હાંસલ કરતા અલગ અલગ સ્થળોએથી બાઇક ચોરી કરતા બે રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમોએ કાર્યવાહી કરી છે. આ દરમિયાન રાજસ્થાન, અમદાવાદ, વલસાડ, વાપી તેમજ સુરત શહેરમાંથી ચોરી કરાયેલ કુલ 5 બાઇક મળી આવી છે. આરોપીઓથી કુલ રૂપિયા 1.56 લાખના મૂલ્યના 5 ટુ વ્હીલર વાહનોનો મુદ્દામાલ કબજે કરાયો છે. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને તપાસ કરી રહી છે કે આરોપીના જોડાણો અન્ય કોઈ ચોરીના ગુનાઓ સાથે છે કે નહીં. મારું નામ રાજેશ ગજેરા છે. હું કાપોદ્રા વિસ્તારની ભગુરા સોસાયટીમાં રહું છું. 4-5 દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવારમાં ક્યાંય ગુમ થઈ ગયેલો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી, જેના 4-5 દિવસ બાદ જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો અને આજ રોજ મારો ફોન પરત આવતા 13 તુસ્કો અર્પણનો કાર્યક્રમ કરેલો અને મારો ફોન પાછો આપેલો, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.